જી હા, આજે હું તમારી સમક્ષ વાત કરીશ કે સરપંચની સત્તા અને ફરજો શું હોય. જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે તો ઇલેક્શનના સમયની અંદર બધાના મનની અંદર ફણગા ફૂટતા હોય છે કે હું ફોર્મ ભરું. લગભગ 4-5 જણા, 7 જણા, કોઈ જગ્યાએ તો 10-10 જણા સરપંચની ઉમેદવારી નોંધાવતા હોય છે. અને સરકારનો જે નિયમ છે કે સરપંચના જે ચૂંટણીની અંદર ખર્ચનો જે રકમ છે એ 10,000 રૂપિયા છે. પણ તમને બધાને ખ્યાલ છે કે એક સરપંચ જ્યારે ચૂંટણી લડતો હોય છે તો કેટલા રૂપિયા ખર્ચો કરતો હોય છે. દારૂ, ચવાણું, રોકડ પૈસા, લગભગ પૈસાથી જ મત ખરીદવાની પ્રથા આપણા ભારતની અંદર ચાલી રહી છે. વર્ષોથી આપણે આ ચાલુ રહી છે. બટ હવે તો આવું નહીં થવા દઈએ. સર્વ સમાજ સેનાએ એક સંકલ્પ લીધો છે કે દારૂ, ચવાણું અને રોકડ પૈસા તો અમે ચૂંટણીની અંદર બંધ કરાવી દઈશું. અને આ એક પહેલની શરૂઆત કરી છે. તમે આગળ જોજો, તમને આવનારી તમામ ચૂંટણીની અંદર દારૂ, ચવાણું અને રોકડ પૈસા મળતા બંધ થઈ જશે. એ મારો વાતનો ખ્યાલ કરજો તમે. જે આપણે વાત કરી રહ્યા હતા સરપંચના ઉમેદવારીની, તો ઉમેદવારી વખતે 6-7 જણા કે 10 જણા ફોર્મ ભરતા હોય છે. કોઈ જગ્યાએ 4-5 જણા ફોર્મ ભરતા હોય છે. ફોર્મ ભરતી વખતે ખૂબ જ ઉત્સાહ હોય છે. આખા ગામની અંદર ફરવાનું, મત માંગવાનું, હું આ કરી નાખીશ, તમારા તમામ જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશ, એવી બધી વાર્તાઓ થાય છે. પછી ઇલેક્શન આવે છે. ઇલેક્શન એક વ્યક્તિ જીતી જાય છે. ત્યારબાદ 1 મહિના સુધી કે 2 મહિના સુધી એકદમ જાહો જલાલી જેવી એક રાજા બની ગયા હોય એવી ફિલિંગ્સ આવી જાય છે કે હું આ ગામનો રાજા છું, હું આ ગામનો સરપંચ છું, હવે હું જે ઈચ્છીશ જે એ જ ગામની અંદર થશે. શરૂમાં કદાચ એવા જોશ સાથે કામ પણ કરે છે. પણ જેમ જેમ સમય વીતતો જાય છે ને એમને એમની એનર્જી ડાઉન થતી જાય છે. અને 6 મહિના પછી એવું જોવા મળે છે કે ગામની અંદર સરપંચ કોઈ કામગીરી કરે છે કે નહીં એ પણ આપણને ખ્યાલ નથી આવતો. તો એક અલગ બાબત છે આ. તો સરપંચની સત્તા અને ફરજો શું છે એ આપણે તમામ લોકોને માહિતગાર કરીએ કે ભવિષ્યની અંદર જો તમે સરપંચ બનો, ચૂંટણી લડો, તો તમારા ગામની અંદર તમારી શું ફરજો હોવી જોઈએ, તમારી શું સત્તા છે, તમારી શું ફરજ હોવી જોઈએ, તમને ખ્યાલ હોવો જોઈએ. તો ઉમેદવારી ફોર્મ ભર્યા પછી, ચૂંટણી જીત્યા પછી, તમારા સરપંચ બન્યા બાદ તમારા મગજની અંદર સૌ પ્રથમ તમારું કામ એવું હોવું જોઈએ કે તમારા આખા ગામનો નકશો તમારી પાસે હોવો જોઈએ. નકશો મીન્સ કે તમારા સ્વપ્નનું ગામ, કે તમને 5 વર્ષ મળ્યા છે, તમે સરપંચ બન્યા છો, તો આ 5 વર્ષની અંદર તમે તમારા ગામને હાલનો જે નકશો છે એની અંદર કેવી રીતે બદલીને, શું બદલાવ લાવીને તમે તમારા ગામને આદર્શ બનાવશો. આ એક સપનું, આ એક વિઝન તમારા મગજની અંદર હોવું જોઈએ. તો જ કદાચ તમને ખ્યાલ આવે કે તમારે કયા કયા કામ કરવાના છે. તમારા ગામની અંદર હાલની જે પણ સમસ્યાઓ છે એ તમામ સમસ્યાઓનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ કે આ મળેલ તમને 5 વર્ષની અંદર તમે કયા કામને અગત્યનું ક્રમ આપશો અને અગત્યના કામના ક્રમ મુજબ તમે કામગીરી કરશો. આ ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ તો તમારા ગામની તમામ સમસ્યાઓનું એક લિસ્ટ બનાવો અને એ પ્રમાણ મુજબની કામગીરીની તૈયારી કરો. સેકન્ડ વસ્તુ, તમને સરપંચની જે મળવાપાત્ર ગ્રાન્ટો છે એની તમામ માહિતી તમારી પાસે હોવી જોઈએ. તાલુકા પંચાયતની અંદર 15% આયોજન હોય, એટીવીટી હોય, પછી તમારા સરપંચના નાણાં પંચના એકાઉન્ટની અંદર સીધી જે રોકડ રકમ આવે છે એનું 14મું નાણાં પંચ જે કહેવામાં આવે છે એ આવે છે. એનો ઉપયોગ તમારા ધારાસભ્યશ્રી છે એમનો ગ્રાન્ટનો ઉપયોગ, સાંસદ સભ્ય છે એમની ગ્રાન્ટનો ઉપયોગ, રાજ્યસભાના મંત્રી જે છે એમની ગ્રાન્ટનો ઉપયોગ. તો ઢગલાબંધ ગ્રાન્ટો છે જેનો તમે ઉપયોગ કરીને તમે તમારા ગામને આદર્શ બનાવી શકો છો. પણ અફસોસની વાત એ છે કે ગુજરાતના સરપંચોને આ બધા જે ગ્રાન્ટો છે કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે ગ્રાન્ટ લાવી એનો આઈડિયા ના હોવાને કારણે એમનું કામ જે છે એ વિકસિત કામ બનતું નથી અને પછાત ગામ બની જાય છે. તો એક વાત છે આ. તો નાની જે મારી પાસે થોડું જે નોલેજ છે હું અહીંયા શેર કરી રહ્યો છું કે આ બધી તમામ ગ્રાન્ટોનો ઉપયોગ કરીને તમે તમારા ગામને આદર્શ બનાવી શકો છો. સૌ પ્રથમ તો તમારું જે નાણાં પંચ છે એનું તમારે આયોજન કરવાનું હોય છે. નાણાં પંચના જે ગ્રાન્ટો છે એનું આયોજન તમે ગ્રામ સભાની અંદર આયોજન કરી શકો છો. ગ્રામ સભા, કદાચ તમે બધા શબ્દ સાંભળ્યો હશે ગ્રામ સભા, પણ ગ્રામ સભા એકચ્યુઅલમાં છે શું, ગ્રામ સભાનો ઉદ્દેશ્ય શું છે, ગ્રામ સભા કેવી હોય, ગ્રામ સભાનો ફાયદો શું, એ કદાચ આપણે નથી જાણતા. ગુજરાતના લગભગ 95% જેટલા ગામડાઓ છે એની અંદર ગ્રામ સભાઓ યોજાય છે. એમાં જે સિગ્નેચર છે
લગભગ ડુપ્લિકેટ હોય છે. ગ્રામસભાના નામે 10 કે 15 જણા બહારથી બોલાવીને એમનો ફોટો પાડીને એમની સહીઓ લઈને ગ્રામસભા પૂરી કરવામાં આવે છે. એકચ્યુઅલમાં ગ્રામસભા એટલે ગ્રામના તમામ લોકો ભેગા થાય અને જાહેરની અંદર એક સભાનું આયોજન થાય અને શું કામ કરવા એનો જાહેરમાં ઠરાવ થાય એને ગ્રામસભા કહેવાય. પણ એનો વાંક એ નેતાઓ એ સરપંચોનો નથી, પણ એ ત્યાંના જે સ્થાનિક જે પ્રજા છે એમનો છે. તમને પણ ખ્યાલ હોવો જોઈએ, ગ્રામ પંચાયતની બહાર જ્યારે બોર્ડ મારે છે કે આ તારીખે આટલા વાગે ગામની અંદર ગ્રામસભાનું આયોજન થયું છે, તો તમારી હાજરી ત્યાં હોવી જોઈએ. તમે જો જાગૃત થશો તો તમારો ત્યાંનો સ્થાનિક નેતા જાગૃત થશે અને તમારા ગામની અંદર વિકાસની અંદર તમે પણ ભાગીદાર બનશો. પણ ગ્રામસભાથી આપણને તો કોઈ લેવા દેવા નહીં. ગામની અંદર ગ્રામસભા થાય, જેને જવું એ જાય, એ તો જતા જ નથી. આપણે તો ખાલી જ્યારે વિરોધ કરવાનો હોય ત્યારે વિરોધ કરવાનો. પણ તમામ લોકોને નમ્ર વિનંતી કરીશ કે તમારા ગામની અંદર જ્યારે ગ્રામસભા ભરાય ત્યારે ત્યાં અવશ્ય જજો, ત્યાં તમારા પ્રશ્નો સામે મૂકજો અને સરપંચ પણ તમારા ગામનો અને કોઈ એક અધિકારી પણ તાલુકાનો ત્યાં હાજરી આપતો હોય છે, એ પણ તમને ત્યાં મદદરૂપ થશે. બરાબર? તો ફરી એકવાર વાત કરીએ સરપંચની સત્તા અને ફરજોની. સરપંચ બન્યા બાદ તમારા ગામની અંદર સૌથી અગત્યની જે ચીજ વસ્તુની જરૂરિયાત છે એ છે વીજળી, પાણી, ગટર. આ મુખ્ય મુદ્દા છે. તમારા ગામની અંદર સૌથી મોટામાં મોટો મુદ્દો પાણીનો હોય છે કે તમારા ગામના દરેક નાગરિક પાસે પીવાનું પાણી પહોંચે છે કે નહીં એ તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, તમારા ગામની અંદર સ્ટ્રીટ લાઇટ. ઘણા બધા ગામની અંદર મેં ગુજરાતના જોયા છે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી. પણ તમને જો 5 વર્ષ મળ્યા છે, તમે જો સરપંચ બન્યા છો, તો જે ગામની અંદર સ્ટ્રીટ લાઇટ નથી, જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નથી, તમારું સૌથી અગત્યનું કામ હોવું જોઈએ કે તમે એ વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટ પૂરી પાડો. કારણ કે રાત્રે જે લોકો અંધારામાં રહેતા હોય છે, સ્ટ્રીટ લાઇટ નથી, એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. તો તમામ સરપંચોને વિનંતી કરીશ કે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમને લાગે છે કે તમે અગત્યનું કામ તમારે કયું કરવું જોઈએ, તો સૌથી અગત્યનું કામ પાણી પછીનું જે હોય તો તમારા સ્ટ્રીટ લાઇટનું છે તમારા વિસ્તારની અંદર. બીજી સમસ્યા છે ગટર. તમે ગામડાઓની અંદર જતા હોય છો, તમને લગભગ બધા ગામડાઓની અંદર તમને ગટરની સુવિધાઓ નહીં મળતી હોય, ખુલ્લું પાણી જતું હોય છે. તમે કોઈ બી ફરિયામાં એન્ટર થાવ, બ્લોક કે આરસીસી ના હોય ત્યાં આગળ ખુલ્લા પાણી જો નાખવામાં આવે તો ત્યાં ગંદકી, મચ્છર અને કેવું વાતાવરણ ઊભું થાય છે તે બધાને સારી રીતે ખબર છે. તો આ એક અગત્યનું કામ છે કે તમારે કરવું જોઈએ. સેકન્ડ વસ્તુ જો વાત કરવામાં આવે તો સફાઈ. તમારા ગામની અંદર સફાઈ કેટલા અંશે થાય છે? હું તમામ આ વ્યુઅર્સને આ એક પ્રશ્ન પૂછી રહ્યો છું કે તમે જો ગામડાઓમાં રહો છો તો તમારા ગામડાઓની અંદર સફાઈ થાય છે ખરી? અને થાય છે તો ક્યારે થાય છે? પ્રશ્નનો જવાબ મનમાં આપજો. નેક્સ્ટ વાત કરીએ, સરપંચ માટે સૌથી માથાનો દુખાવો અને અઘરું કામ દબાણ છે. દરેક ગામની અંદર દબાણ હોય છે અને પંચાયતની અંદર એક નિયમ છે કે દબાણ રજિસ્ટર મેન્ટેન કરવાનો હોય છે. તમે તમારા ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર જજો અને તમારા તલાટીને પૂછજો કે દબાણ રજિસ્ટર છે. લગભગ કોઈ ગામની અંદર દબાણ રજિસ્ટર મેન્ટેન કરવામાં આવતું નથી. ત્યાં દર મહિને દબાણ રજિસ્ટરની અંદર એન્ટ્રી કરવામાં આવી છે કે ગામની અંદર કોઈ જગ્યાએ દબાણ છે અને જો હટાયું હોય તો તેની અંદર નોંધ કરવામાં આવે છે. પણ લગભગ ગુજરાતના કોઈ ગામડાઓની અંદર દબાણ રજિસ્ટર વ્યવસ્થિત રીતે મેન્ટેન થતું નથી. હા, અમુક ગ્રામ પંચાયત છે જે વખતો વખત સમય અનુસાર આ દબાણ રજિસ્ટર પણ મેન્ટેન કરતું હોય છે. તો એવું કોઈ ગામ પણ નથી જ્યાં દબાણ ના હોય. દબાણનો જ્યારે પ્રશ્ન હોય છે ત્યારે સરપંચ એકદમ ચૂપચાપ અને નિષ્ક્રિય થઈ ગયા છે, દબાણ તોડતો નથી. કેમ કે એને ખબર છે કે જો દબાણ તોડશે તો આવતા ઇલેક્શનની અંદર એને મત નહીં મળે અને એનો વિરોધ થશે. પણ તમે સરપંચ બન્યા છો તો તમારી આ ફરજ છે કે તમારા ગામની અંદર જે દબાણ થયેલું છે, ગેરકાયદેસર બાંધકામ થયેલું છે, પંચાયતની જગ્યા લોકો પચાવી પાડેલી છે, તે હટાવીને તમે તમારા ગામને એક આદર્શ ગામ તરફ લઈ જાઓ. બીજો સૌથી અઘરો પ્રશ્ન, તમારા ગામની અંદર દારૂબંધી કરવા માટે મહેનત કરો. સરપંચ મિત્રો, જી હા, ખૂબ જ અઘરો પ્રશ્ન છે, આખરી વાત છે કે તમારા ગામની અંદર જો દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો એ સૌથી પહેલી જવાબદારી તમારી છે કે તમારા ગામની અંદર દારૂ બંધ કરાવીને એક આદર્શ ગામ તરફ લઈ જવા તરફ તમે એક કામ કરો. કારણ કે દારૂના દૂષણના કારણે તમારા ગામની અંદર યુવાઓની જ પરિસ્થિતિ, કેટલાય લોકો જે નિરાધાર થઈ જાય છે, નાની વયે મૃત્યુ પામે છે. તો કમસે કમ આ એક કામ ચોક્કસ રીતે કરજો. બીજી વાત કરીએ તો સરપંચની બીજી એક અગત્યની વાત કે સરપંચ, હું માનું છું ત્યાં સુધી મારી જે વિચારધારા સરપંચ માટેની છે
એ ગામનો ડીએસપી છે. સરપંચ મારી નજરમાં એ ગામનો ડીએસપી છે કે ગામની અંદર કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય તો સરપંચે ત્યાં વગર બોલાએ પહોંચીને એનું નિરાકરણ લાવવું જોઈએ. તમારા ગામનો ઝઘડો એ પોલીસ સ્ટેશન સુધી ના પહોંચવો જોઈએ. એ સરપંચની જવાબદારી છે. આના માટે કોઈ કાયદો નથી કે સરપંચે જવું જોઈએ, પણ એક આદર્શ સરપંચની જે વિચારધારા હોવી જોઈએ કે તમારા ગામની અંદર કોઈ પણ પ્રકારનો ઝઘડો થાય ત્યાં એનું સોલ્યુશન લાવીને, ત્યાં જ એનું નિરાકરણ લાવીને, બંને પાર્ટીને વ્યવસ્થિત સમજાવીને ત્યાં ઝઘડો પૂર્ણ કરવો જોઈએ. આ પણ તમારી જવાબદારી છે. અને તમારા ગામની અંદર જ્યારે કોઈ પોલીસ આવતી હોય તો કમસે કમ એની તમને ખબર હોવી જોઈએ. અને એવો રૂલ્સ, એવો નિયમ બનાવો, એવો સુસંગત પોલીસ સ્ટેશન સાથે રાખો કે ભાઈ મારા ગામની અંદર એવી કોઈ પણ પોલીસની મેટર્સ હોય તો સૌથી પહેલી એની જાણ મને કરવામાં આવે કે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ ગામની અંદર આવો તો કમસે કમ એકવાર મને મુલાકાત કરીને આગળનું પગલું ભરો. આ પાવર તમારી અંદર રાખજો. એક સરપંચનો આ એક પાવર ખૂબ જ જરૂરી છે. બરાબર? તો આવા તો ઢગલાબંધ પ્રશ્નો છે. વાત કરીએ, બીજો એક પ્રશ્ન છે આરોગ્ય, કે તમારા ગામની અંદર આરોગ્ય માટેની કાળજી પણ તમારે રાખવી જોઈએ. સફાઈની તો વાત કરી જ કે સમયે સમયે દવાનો જે છંટકાવ હોવો જોઈએ, પછી ગંદકી ના હોવી જોઈએ, કોઈ જગ્યાએ ગંદુ પાણી ના ભરાયેલું હોવું જોઈએ. આ બધી જવાબદારી તમારી હોવી જોઈએ. સમયે સમયે સફાઈ કરાવવું, કોઈ જગ્યાએ બિનજરૂરી જ્યાં ઘાસ ઉગ્યો હોય ત્યાં સફાઈ કરાવીને તમે વૃક્ષારોપણ કરી શકો છો. તો આ પણ એક તમારી જવાબદારી છે. વાત કરીએ શિક્ષણની, તો સરપંચ માટે શિક્ષણ પણ એક મુદ્દો છે કે તમારા ગામની અંદર પ્રાથમિક સ્કૂલ કે હાઈસ્કૂલ કે કોલેજ જે પણ હોય ત્યાંની તપાસ રાખવાની પણ તમારી જવાબદારી છે. તમારા પ્રાથમિક શાળાની અંદર કેટલા બાળકો ભણે છે એનો આંકડો તમને ખબર હોવો જોઈએ. એ છોકરાઓ રેગ્યુલર સ્કૂલની અંદર જાય છે કે નહીં એની પણ તમારે પ્રિન્સિપલ જોડે વાતચીત કરીને તમારે તપાસ કરવી જોઈએ. આ પણ તમારી એક ફરજ છે. અને કોઈ શિક્ષણ માટે જો કોઈ નબળું છે કે કોઈ પ્રોબ્લેમમાં છે તો એની મદદ પણ કરવાનું તમારી એક ફરજ બને છે કે કોઈ શિક્ષણ, કોઈ બાળક કોઈ ગરીબીને કારણે કે કોઈ બીજી સમસ્યાને કારણે એનું ભણતર અધૂરું ના રહે એ તમારી જવાબદારી બનતી હોય છે. અને આ બધી વાત કરતાં બીજું એક મેઇન તમારું કામ એક હોવું જોઈએ કે તમને જે 5 વર્ષ મળ્યા છે, લગભગ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતો એની અંદર 90% ગ્રામ પંચાયત આવી જાય છે, જેની અંદર ગ્રામ પંચાયતનું જે સ્વભંડોળનું જે બેલેન્સ છે એ લગભગ 1, 2, 5 હજાર કે 0 એવું છે. તો તમારો એક હેતુ કે તમારા મનની અંદર એક એવો આઈડિયા હોવો જોઈએ કે તમને જે 5 વર્ષ મળ્યા છે એની અંદર તમે તમારા ગામની અંદર આવકના સાધનો એવા ઊભા કરો જેની અંદર તમને રેગ્યુલર તમારા ગામને આવક થાય અને તમારા ગામની અંદર જે રોજિંદા ખર્ચા છે એ તમે તમારા સ્વભંડોળમાંથી કરીને તમારા ગામને સારી સુવિધા આપી શકો છો. એના માટે લગભગ એક આકારણીની વાત કરું તો પંચાયત ધારાના મુજબ દર 4 વર્ષે તમારે આકારણી બદલવી પડે, આકારણીમાં ફેરફાર કરવો પડે. પણ ગુજરાતની લગભગ તમામ ગ્રામ પંચાયતો વર્ષોથી એક જ આકારણી ચાલે છે. મકાન વેરો 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયાથી વધારે કોઈ જગ્યાએ નથી. પણ તમે તમારા ગામની અંદર સૌપ્રથમ તમે આ જ કામ કરો કે નવી આકારણી બનાવો. દાખલા તરીકે કોઈ મકાન હોય, એ મકાન તમે જોઈને અંદાજો લગાવી શકો કે આ મકાન છે એ કેટલા રૂપિયાનું છે. દાખલા તરીકે 20 લાખ રૂપિયાનું હોય તો હું તમને એવું નહીં કહું કે એ મકાનની કિંમત 20 લાખ મૂકો, પણ 1 લાખ રૂપિયા કિંમત મૂકો, જેથી કરીને તમને 1000 રૂપિયા વેરો મળે અને તમારા પંચાયતને એનો ફાયદો થાય. તો એવા 20 લાખ વાળા તમારા ગામની અંદર 10-15 મકાન હોય જ. 10 લાખ વાળા હોય એની કિંમત 50,000 મૂકો તો તમને 500 રૂપિયા વેરો મળે. પણ 40,000થી નીચે કોઈની આકારણી ના કરો. મિનિમમ 400 રૂપિયા વેરો તમને એનો મળવો જોઈએ. કારણ કે જે સરદાર આવાસ છે, ઇન્દિરા આવાસ છે, એનો વેરો 400 રૂપિયા છે. તો એનાથી તો ઓછો વેરો કોઈનો હોય ના. તો તમારી આ એક જવાબદારી, તમારી એક ફરજ અને તમારા ઇન્કમનું મોટામાં મોટું સાધન જે આકારણી પત્રકમાં બદલાવ કરીને તમે તમારા ગામની જે આવક છે એ વધારી શકો છો અને તમારા ગામને એક શિક્ષણ તરફ પૈસા વાપરી શકો છો કે પછી સફાઈ માટે પૈસા વાપરી શકો છો કે સ્ટ્રીટ લાઇટનું જે બિલ ભરવા માટે તમે પૈસા વાપરી શકો છો અને ગામની અંદર સારી સુવિધા તમે ગામના જે સ્થાનિક વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને જ આવક પ્રાપ્ત કરી શકો છો. તળાવ છે એ મત્સ્ય ઉદ્યોગમાં આપીને તમે તળાવનું ભાડું દર વર્ષે વસૂલ કરી શકો છો. ઘણા બધા એવા રસ્તાઓ છે જેની અંદર તમે જો કામ કરો તો તમારા ગામનો વિકાસ એ ચોક્કસપણે થઈ શકે છે. પણ તમારા કામ કરવાની તમારામાં દાનત હોવી જોઈએ, વિરોધ વેઠવાની તાકાત હોવી જોઈએ. ઘણા બધા પગલાં એવા પણ તમારે કદાચ લેવા પડે જેની અંદર ઘણા બધા લોકોને ખોટું લાગે, તમારા અંગત સમાજને ખોટું લાગે, તમારા અંગત મિત્રોને ખોટું લાગે કે તમારા અંગત પડોશીને ખોટું લાગે, પણ એ બધા પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે જો તમે તમારા ગામનો વિકાસ કરવા માંગો છો.
પણ શરમ રાખશો, સંકોચ રાખશો, બીક રાખશો તો તમારા ગામનું જે કામ છે એ ક્યારે પણ નહીં થાય. તો બદલાવ માટે અમુક સ્ટ્રિક્ટ પગલાં ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ હતી સરપંચની સત્તા અને ફરજો. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર એવી જે ગામના નાગરિકોની શું જવાબદારી છે એની પણ આપણે ચોક્કસપણે વાત કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ રીતે આગળ મોકલજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારા આવનારા તમામ વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે એ માટેનું કામ કરજો. થેન્ક યુ સો મચ. ટેક કેર.